તો આજે મેલડીમાંના દર્શન કરવા ગયા. જય મેલડીમાં. તો સવારના વાગી ગયા હતા 11 અને હું નાહી ધોઈને થઈ ગયો કમ્પ્લીટ. આ જાળી મારવાની હતી એટલા માટે ઢોરમાં હું ગયો નહોતો ગાયુંમાં. અને આ બાકરા બધા એ જાળીમાં પૂરવાના છે. તો જો પૂરી દીધા ને આ બાકરી કૂદકે સડી છે. અને પછી બપોરના વાગી ગયા હતા 2 એટલે ખાઈ પીને હું આવી ગયો ગાઉમાં. અને ગાઉને અહીંયા કાંઈક કહીતી હતી ને કાંઈક અહીંયા ઊભી રહી ગઈ હતી. પછી અહીંયા 4 વાગ્યા સુધી આ રસ્તામાં પોળી ગાવું અને પછી 5 વાગ્યા સુધી આમાં પોળી. સાંજના વાગી ગયા હતા 5 એટલા માટે ઉઈ કરીને ઉઈ થઈ ગયો મોરને. પછી ભાગ પસંદથી ભાગ કરીને બગાડી ગાડીને અને આવી જાય મેલડીમાં. જય મેલડીમાં. પછી આપણે ગાવું ઘરે લઈ જવાની ત્યાં બધી પાકડિયા ઓળખા એટલા માટે ઉપડ્યા. પછી ધીમે ધીમે ભડકતા ઉપાડ્યા ઘર બાજુ. કુવાડિયો મોટો થઈ ગયો. હવે રોડે ચડી ગયા ધીમે ધીમે. અને હવે ગામમાં પૂગવા આવ્યા છે. 8 વાગી ગયા છે રાતના. અને હવે વાડામાં આવીને બધી ગૌને અને ઓળખાને